આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં જૂનાગઢ મંદિરનો લેખ કરાવ્યો તેની કથા વાર્તા સાંભળશું। જ્યારે મંદિરનો લેખ કરવાનો હતો ત્યારે નવાબે શ્રીજી મહારાજને કહેલું કે જો તમે અહીં રહો તો હું લેખ કરી આપું। પછી મહારાજે કહેલું કે અમે અહીં રહીશું। ત્યારે નવાબે પોતે મહારાજને મંદિરનો લેખ અર્પણ કર્યો। મંદિરની પ્રતિષ્ઠા પછી બ્રહ્માનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામીએ ગઢપુર માંગ વિરાજમાન શ્રીજી મહારાજને લખેલ પત્ર અહીં રજૂ કરીએ છીએ। સ્વસ્તિ શ્રી દૂરપુર મહાશુભ સ્થાને તત્ર વિરાજમાન પતિત પાવન અધમોધારણ એવं અનેક ઉપમા અંગીકૃત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ચિરંજીવી હોજ્યો। એતાન શ્રી જીર્ણગઢથી લીખાવિંદ ચરણ રજ ઉપાસિક ગોપાલાનંદ તથા બ્રહ્માનંદના કોટા ન કોટી દંડવત સેવામાં અંગીકાર કરવા। બીજું લખવા કારણ એમ છે જે ગામમાં અવિદ્યા જેવું તો કાની લાગતું નથી। હશે તો કોઈકના મનમાં હશે પણ ઉપર તો કની સંભળાતું નથી। બીજું મંદિર બેના ભોમ દન 10 તથા 12 તૈયાર થશે। સુતાર વસતો દર્શને આવ્યો છે તેને દર્શન દઈને તથા વાતચીત કરીને પ્રસન્ન કરીને પાછો યાં મૂકજો। શા માટે જે જૂના ગાડલાંગને પથરામાં ચાલવું તેને કરીને દાડામાં 2 વાર ખોટકો થાય। તે કારખાના માંગ સુતાર હોય તો કારખાનું ચાલે માટે દિવાળી મોર રાજી કરીને મેલજો। અને જવાબ તરત લખજો। હમણાં ઘીનું આકરું છે મન પ્રત્યે કોરી 21 ને આશરે ઉપજે છે પછી સૂંગું થાય તથા મૂંગું થાય તે તો ઈશ્વર ઈચ્છા। બીજું ઠાકોર ગગાભાઈ તથા નારાયણજીને વેલા મોકલજો અને ગામ વાંકિયાના ધર્મવરાનું પણ મન 14 ગોળ છે અને બાજરો કળશી 3 છે તે મયારામ ગયા હતા ત્યારે ખાચર મોકો કે જે મહારાજને કાને સુરત નાખીને લઈ જાવો માટે મહારાજની નજરમાં આવે તો યા પોગાડો નહીર તો મહારાજની નજરમાં આવે તેમ અને આ કારખાનું તો નોંધારું છે એની મહારાજ બરદાસ્ત રાખશે તો રહેશે। વળી લાલજીની ભોગ મૂર્તિ તલાશ કરી દઈ મોકલજો। સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી આદિ મુક્ત મંડલને તથા અયોધ્યાવાસીને તથા પાળા ભગુજી આદિક સર્વેને તથા દાદા ખાચર આદિક સર્વ હરિભક્તને અમારા નારાયણ કેજો। સંવત 1884ના જ્યેષ્ઠ સુધી 3 નો લખ્યો છે। ત્રીજું અદ્ભુતાનંદ સ્વામી ને સૂર્યાનંદ સ્વામી એ 2 મંડલને આજના કીધી હતી તેમાંથી અર્ધ મંડલ આવ્યા છે ને અર્ધ મંડલ પાસે છે તે સાજા થયા હોય તો મેલજો। ઇતિ પત્ર સમાપ્ત। સંવત 1863 માંગ મહારાજે ધોરાજી માંગ લાલવડ નીચે ફૂલદોલનો ઉત્સવ કર્યો ત્યારે સુરતના ભક્તોએ પ્રથમ મુગટ ધરાવેલ। મહારાજે તે મુગટ જીવુબાને આપ્યો। જૂનાગઢમાં દેવોની પ્રતિષ્ઠા થઈ પછી 6 મહિના બાદ ગુણાતીતાનંદ સ્વામી ગઢપુર ગયેલા ત્યારે મહારાજે પૂછ્યું કેમ સ્વામી દેવને વસ્ત્ર વાઘા થઈ ગયાને? સ્વામી કહે હા કૃપાનાથ પણ એક સિદ્ધેશ્વર મહાદેવને મુગટ નથી। ત્યારે મહારાજે જીવુબા પાસે તે મુગટ મંગાવી સ્વામીને આપ્યો। પહેલા તે મુગટ મહાદેવને ધરાવતા પછી પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં પધરાવ્યો। મહારાજ સ્વધામ સીધાવ્યા ત્યારે શ્રીજી મહારાજ સ્વધામ સીધાવ્યા તે વખતે બ્રહ્માનંદ સ્વામી જૂનાગઢ હતા।
મહારાજ ધામમાં ગયાના સમાચાર મળતાં પોતે મંદિરનું કામકાજ રત્ના કડિયાને સોંપી ગઢપુર આવ્યા. સ્વામી ગઢપુર હતા ત્યારે જૂનાગઢમાં મંદિરથી ઉત્તરાદી જે નવી જમીન લીધેલી તેની દિવાલ ચણાતી હતી. બ્રહ્માનંદ સ્વામીની ગેરહાજરીનો લાભ લઈને કેટલાક દ્વેષીઓ વિઘ્ન કરતા હતા. બ્રહ્માનંદ સ્વામીએ જૂનાગઢ પહોંચીને એક જ રાત્રિમાં તે લાંબીને અને ઊંચી દિવાલ ચણાવી દીધી. સવારે ઉપાધિ કરનારાઓએ જાણ્યું કે કવિ સ્વામીજી આવી ગયા લાગે છે. હવે આપનું કાની નહીં ચાલે. જો કની કે અડચણ કરશું તો સ્વામીજી નવાબ સાહેબને કહીને આપણને જૂનાગઢ રાજ્યની હદ બહાર કઢાવશે. એમ મનમાં સમજી તેઓ શાંત થઈ ગયા. એ પછીથી સર્વ ઉપાધિઓ શમી ગઈ હતી. જૂનાગઢમાં લોટ દળવાનો ઘંટ પણ બ્રહ્માનંદ સ્વામીએ જ બનાવેલો. તેમાં બળદને જોડીને ઘાણીની માફક બળદ ચલાવતી વખતે ઘંટની ખુરશી જેવી બેઠક ઉપર સ્વામી બિરાજતા. એક હાથમાં બળદની રાશ અને બીજા હાથમાં કાવ્યોના કાગળો લઈને વાંચતા અને લખતા. કોઈ વખત ચૂનાની ચક્કીઓ પણ પોતે જાતે ચલાવતા કીર્તનો લખતા અને વાંચતા. એક વખત જૂનાગઢના મંદિરના વચલા શિખરનો ધ્વજદંડ તેના ઉપર પાટલી મૂકતા નમ્યો ને પાલખના દોર તૂટવા લાગ્યા. પાલખ નમી તે ભેગાં ધ્વજદંડ તથા પાટલી પણ નમી પડ્યા. સહુ ચિંતાતુર હતા. ત્યાં મહારાજે આવીને ધ્વજને પાટલી ઉપાડીને શિખરને અડાડીને મૂકી. જો મહારાજ ન આવ્યા હોત તો 50 થી 60 માણસો સેવા કરતા પાર્ષદો અને કડિયા દબાઈ મરત. એક બાજુ શિખરનું કામ ચાલુ હતું ત્યારે બીજી બાજુ ગુણાતીતાનંદ સ્વામીએ ધર્મશાળાનું કામ શરૂ કરાવ્યું. અવધૂતાનંદ સ્વામી અને હરિભજનાનંદ સ્વામી પાણા કાપતા. હરિભજનાનંદ સ્વામી તો એટલી સેવા કરતા કે પાણા કાપતા હાથની આંગળીઓ પણ વળે નહીં એવી થઈ ગયેલી. સંતો ચૂનાના તગારા ઉપાડતા, પાણા લાવતા, ખડ કાપવા જતા, વાસીદાન વાળતા. ગુણાતીતાનંદ સ્વામીની સાથે સુજ્ઞાનંદ સ્વામી, શિવાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી, વલ્લભાનંદ સ્વામી, જોરા ભગત, કાના ભગત, રામ ભગત, રણછોડ ભગત, રેવા ભગત, શ્યામ ભગત વગેરે સંતો પાર્ષદો રહેતા. સદગુરુ ગૌણાતયિત આનંદ સ્વામી કહેતા કે મંદિર કરતા ત્યારે સાધનની ઘણી તંગી હતી. પથ્થરથી પથ્થર ભાંગતા એવી મુશ્કેલી હતી. સંવત 1885માં દાતારના ડુંગરની પાછળ બોરિયાના જંગલમાં સંતો પાર્ષદો વાંસ કાપવા ગયા હતા. પાછા આવતાં વાર લાગી એટલે ગુણાતીતાનંદ સ્વામી તેમને શોધવા નીકળ્યા. દાતારનો ડુંગર ટપીને કાળવા નદીને કાંઠે જ્યાં સંતો રોજ વિસામો ખાવા બેસતા ત્યાં સ્વામી આવીને બેઠા. થોડી વાર પછી સંતો વાંસના ભારા લઈને આવ્યા. ભારા નીચે મૂકી નદીમાં પાણી પીવા ગયા. પણ આજે બધા મહારાજની પ્રસાદી લાવતા ભૂલી ગયા અને તરસથી ગળા સુકાવા લાગ્યા. એમાં શિવાનંદ સ્વામી તરસથી બેશુદ્ધ થઈ ગયા. પછી ગુણાતીતાનંદ સ્વામી પોતાની પાઘમાં મહારાજની પ્રસાદીનો દાંતણનો કટકો રાખતા. સ્વામી કહે, 2 જણા કપડું લઈને નદીમાં જોડી કરીને ઊભા રહો. 2 સંતો જોડી જેવું કરી નદીમાં ઊભા. સ્વામીએ દાંતણ જોડીમાં બોલ્યું ને કહે, લ્યો હવે માંડો પાણી પીવા. પછી બધા સંતોએ પાણી પીધું હતું અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.